श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ, તેમાં 16મો શ્લોક આવ્યો છે। પતિ સુતાન્વયં ભ્રાતુ બાંધવાન तिविलंधते दंतुच्युतागता गतिवदस्तवोद गीतमोहिता कितवयोषितः कस्त्यजेन्निशि। हे अच्युत, अमे पति पुत्र तथा अन्य संबंधीओ तेमज मातृपक्षमां भाई तथा बीजा बांधवो वगैरे संबंधीजनोનું કદી ન થઈ શકે એવાનું અત્યંત ઉલ્લંઘન કર્યું અને તમારી ચાલ રીતભાત તમારું સ્વરૂપ રૂપ માધુર્ય સમજનારા અમે તમારા વેણુગીત ઉપર મોહ પામ્યા અને અહીં તમારી પાસે આવ્યા ત્યારે તમે છુપાઈ ગયા। હે કપટી, તમારા વિના બીજું કોણ આવી રાત્રિએ અમને બોલાવી પછી અમારો ત્યાગ કરે। આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણને અચ્યુત નામથી સંબોધે છે। અચ્યુતનો અર્થ એ છે કે કદી ફરે નહીં, ચલિત થાય નહીં, જેની વાણી મિથ્યા થતી નથી, ફરતી નથી, અર્થાત જે સત સ્વરૂપ છે, જેની મનની સ્થિતિ સ્થિર છે, જેનું મન કદી અસ્થિર થતું નથી, સંકલ્પ વિકલ્પો રૂપ તરંગોમાં કદી અટવાતું નથી, જેના મનમાંથી માત્ર શુભ વિચારો જ ઉદ્ભવે છે, અર્થાત જે જ્ઞાન સ્વરૂપ અને ચિત્ત સ્વરૂપ છે, જેનું આચરણ કદી અઘટિત હોતું નથી, જે ખરાબ કાર્ય કદી કરતા નથી, જે સૌ જીવોના કલ્યાણ માટે જ કાર્ય કરે છે, અર્થાત પોતાનો કાર્ય દ્વારા જ આનંદ સ્વરૂપ છે, જે મન વાણી અને કર્મ દ્વારા કદી ચલિત થતા નથી, અસ્થિર થતા નથી અને કલ્યાણ માર્ગે જેની વિકાસકૂચ સદાય ચાલુ જ રહે છે તે અચ્યુત કહેવાય છે। જે પરમાત્માનું આત્મા સ્વરૂપ મૃત્યુ પામતું દેખાય છતાં જે કદી મરતું નથી, માત્ર સત સ્વરૂપ છે। જે પરમાત્મા સ્વરૂપ અજ્ઞાની મૂર્ખ જળ દેખાવા છતાં જે ખરેખર જળ નથી પરંતુ ચૈતન્ય રૂપ જ્ઞાન રૂપ ચિત્ત સ્વરૂપ છે। જે પરમાત્મા સ્વરૂપ દુઃખી દેખાવા છતાંય ખરેખર દુઃખી નથી પરંતુ આનંદ સ્વરૂપ છે, આનું નામ સાચા અર્થમાં અચ્યુત છે। અચ્યુત શ્રીમદ ભાગવદ્ ગીતા કહે છે, યત પ્રાપ્યમ ન નિવર્તન્તે, જેના પ્રાપ્ત કર્યા પછી ફરી સંસારમાં કદી પડાતું નથી, પાછા આવવું પડતું નથી, અર્થાત જન્મ મરણથી મુક્ત થઈ જવાય, મોક્ષ પદ પ્રાપ્ત થાય એ અચ્યુત છે। અચ્યુત જેને કામ સ્પર્શી ન શકે, અર્થાત કામથી જે ચલિત નથી થતો, જેનામાં કોઈ વિકાર ઉત્પન્ન નથી થતો તે અચ્યુત છે। અચ્યુત જેનું સ્વરૂપ કલ્યાણમય છે અને જેની પાસે જવાથી માત્ર કલ્યાણ જ થાય છે, અકલ્યાણ કદીએ થતું નથી, એ અચ્યુત છે। આમ ગોપીઓ કૃષ્ણને અચ્યુત નામથી સંબોધીને પોતાના સમગ્ર કલ્યાણે જીવન અને જીવન સર્વસ્વને શ્રી કૃષ્ણ ચરણારવિંદમાં સમર્પણ કરીને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ વ્યક્ત કરે છે અને પછી પ્રેમની વ્યંગ્યાત્મક વાણીમાં હૃદય ભાવોને વ્યક્ત કરતા શ્રી કૃષ્ણને કહે છે, પતિ સુતાન્વય, પતિનો પુત્રનો અને શ્વશુર કુલનો અન્ય સંબંધીઓનો અમે ત્યાગ કર્યો છે, ભાઈ અને માતૃપક્ષના બીજા બાંધવોનો પણ અમે ત્યાગ કર્યો છે। સ્વાભાવિક રીતે પ્રશ્ન એ થાય કે ગોપીઓએ કોના કહેવાથી આ બધાનો ત્યાગ કર્યો? આ માટે ત્યાગ કર્યો અને જ્યારે ત્યાગ કર્યો જ છે તો પછી તે કહી બતાવીને ત્યાગની કિંમત ઘટાડે છે શા માટે? આ બધી વાતો સમજવા જેવી છે। પતિ સ્ત્રીને માટે પતિ એના પોષણની જવાબદારી ઉપાડી લેનાર, એનું પોષણ કરનાર ભરતા છે, ઢાલ બનીને એની રક્ષા કરનાર, એની કામનાઓ પૂર્ણ કરનાર કરતા છે, દુઃખના પ્રસંગોમાં સાથી બની માનસિક શોક સંતાપ શારીરિક વ્યાધિમાં સહાય કરનાર કરતા છે, હરતા છે। આમ પતિએ સ્ત્રીને માટે ધર્મ અર્થ અને બંને પુરુષાર્થ પ્રાપ્તિનું સાધન અને બંને પુરુષાર્થોનું સહાયક બળ છે। એટલે પતિના ત્યાગથી ધર્મ અને અર્થ એ બે પુરુષાર્થોનો ત્યાગ કર્યો છે।
ત્યારે પુત્ર એ સ્ત્રીને મન એના સંસારનું ભૂતકાળનું શ્રેષ્ઠતમ ફળ છે. એની તમામ કામનાઓ જ્યાં ગૌણ બની જાય એવું કામનાઓનું વર્તમાનનું પ્રતીક છે અને પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાના નિર્વાહનું સાધન અને જીવનના સુખના ભવિષ્યનો આધાર સ્તંભ છે. આશાની દીવાદાંડી છે, માટે પુત્રના ત્યાગથી કામ પુરુષાર્થનો ત્યાગ કરે છે. પોતાના સસુરપક્ષના સંબંધીઓના માન સાચવવા ન સાચવવા તેમજ સેવા અને સ્વભાવ દ્વારા તે સૌને સંતોષ આપવો એ સ્ત્રીના જીવનનું સર્વશ્રેષ્ઠ યશદાતા આભૂષણ છે. એના દ્વારા જ એ સંસારમાં પોતાનું સુયોગ્ય સ્થાન અને સન્માન ટકાવી શકે છે. ત્યાગ દ્વારા એમણે યથેચ્છાનો અને યશ પ્રાપ્તિના સાધનોનો પણ ત્યાગ કરે છે. ભાઈ એ સ્ત્રીને માટે સ્વાર્થવિહીન, લોભવિહીન, આડંબરવિહીન સ્ત્રીનું પ્રતીક છે. પતિ અને પિતા બંને કુળને સાથે રાખનારી એ સ્નેહની મજબૂત સાંકળ છે. આશ્વાસનની દીવાદાંડી છે, માટે ભાઈના ત્યાગથી સ્નેહ અને આશ્વાસનના ઉદ્ભવસ્થાનનો અને એના અવિરત પ્રવાહનો ત્યાગ કરે છે. પોતાના ભાઈ ઉપરાંત પિતૃગૃહના બીજા સંબંધીઓ સ્ત્રીને માટે બાંધવો છે. આવા બાંધવો સ્ત્રીને પોતાના પતિના ત્યાં સસુરકુળમાં અને સંસારમાં પ્રતિષ્ઠા અપાવનારું મોટું બળ છે. પતિના ત્યાગથી પુત્રની કામના, પુત્રના ત્યાગથી ધનની કામના અને ભાઈ બાંધવોના ત્યાગથી સમાજ જીવન અને લોક પ્રતિષ્ઠાની કામનાનો ત્યાગ કર્યો છે. ત્યાગ તો સંસારમાં ઘણા કામ કરે છે. ઘણાય મહાત્માઓ કુટુંબીઓને છોડે છે. કોઈકને ધન છોડે છે, કોઈ લોક વ્યવહાર છોડે છે, અર્થાત એક અગર વધુ મમત્વ છોડે છે, પરંતુ બદલામાં બીજું મમત્વ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય છે. અને આ બધાએ ત્યાગનું સાધન અને વાહન ધર્મને જ બનાવે છે. અગર તો બીજું કંઈક સાધન બની જાય છે. જેમ કે અર્થ પ્રાપ્તિ માટે કામનો થોડો સમય ત્યાગ કરતા હોય છે, પરંતુ ધર્મની મદદથી અર્થ પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે. કામ પ્રાપ્તિ માટે અર્થોનો અમુક સમય પૂરતો ત્યાગ કરી ધર્મનો આશ્રય લે છે. કોઈ પુણ્ય પ્રાપ્તિ અને તે દ્વારા સ્વર્ગ સુખ પ્રાપ્તિ માટે ધર્મનો આશ્રય લે છે અને અમુક વત્તા ઓછા પ્રમાણમાં અર્થ અને કામનો ત્યાગ કરે છે. આજે તો માત્ર અર્થ અને કામને ખાતર ધર્મનો પણ ત્યાગ થાય છે. જે ધર્મના કોઈ પણ અંગનું કે પ્રકારનું પાલન કરતો જ નથી તેને વાળી ત્યાગ કરવાનું શું હોય? પરંતુ ગોપીઓ તો ખૂબ ધર્મિષ્ઠ હતી. સમાજ અને સ્વજનોની વચ્ચે જીવતી હતી. સમાજ અને સ્વજનોના મમત્વરૂપ બંધનોથી બંધાયેલી હતી. ધર્મની અને સમાજની મર્યાદામાં રહીને કોઈક વસ્તુ વગર વ્યક્તિથી શુભ હેતુ સિદ્ધિ માટે અળગા થવું એ ત્યાગ છે. પરંતુ ધર્મ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ એ ત્યાગ નથી, એ તો ધર્મ અને સમાજનું ઉલ્લંઘન છે. ત્યાગ કરતાં ઉલ્લંઘન કઠિન છે, દુષ્કર છે, કારણ કે એ અપકીર્તિદાયી છે. અને તેમાંય સ્ત્રીને માટે તો ત્યાગ એ જ કઠિન છે, પછી ઉલ્લંઘન તો વધુ દુષ્કર હોય તે તદ્દન સ્વાભાવિક છે. ગોપીઓ તો કહે છે, કદી ન થઈ શકે એવું ધર્મ અને સમાજમાં અમે ઉલ્લંઘન કર્યું છે. ધર્મ, અર્થ, કામ એ ત્રણેય પુરુષાર્થોનો યશ સહિત ત્યાગ એટલે સ્વાભાવિક રીતે ધર્મનું ઉલ્લંઘન. ધર્મ ઉલ્લંઘન પરિણામે સ્વાભાવિક રીતે જ મોક્ષ પુરુષાર્થનો નાશ થાય છે. અને મોક્ષ એટલે આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અને જીવનમાં અખંડ આનંદ પ્રાપ્તિ. મોક્ષ પુરુષાર્થના નાશની કોઈ સમજુ જ્ઞાની માનવી કલ્પના ન કરી શકે. અર્થાત જીવનમાં સુખ અને આનંદ પ્રાપ્તિની આકાંક્ષા છે તેને માટે મોક્ષ પુરુષાર્થના નાશનો વિચાર પણ અતિ દુષ્કર છે. માટે જ મોક્ષનું ઉલ્લંઘન અતિ વિકટ છે. ગોપીઓ મોક્ષ પુરુષાર્થની કલ્પના પણ કરવા તૈયાર નથી, જેને માટે સંસાર આખો મરી ફીટે છે. અર્થાત સારા એ સંસાર માટે જે અતિ વિલંબ્ય છે તે ગોપીઓ માટે સહજ બની ગયું છે. આમ ધર્મ અને સમાજ એ બંને જે સૌને માટે અલેવિલંદ છે તે ઉલ્લંઘન ગોપીઓએ સહજ બનાવ્યું છે. અને જ્યારે શ્રી કૃષ્ણના વેણુનાદની દિશામાં મધ્યરાત્રિએ દોડવા માંડ્યું શ્યામ સુંદરના સાનિધ્યમાં, ત્યારે કહે છે કે એમના તમામ સ્વજનો એમનો માર્ગ રોકીને ઊભા રહ્યા, પરંતુ ગોપીઓએ એમની પણ પરવા ન કરી, એ સૌનો અનાદર કર્યો.
ગોપીઓ કહે છે બધાનો ન થઈ શકે તેવો અનાદર કરી ન ઓળંગી શકાય તેવી સમાજ મર્યાદાને ઓળંગી અચ્યુત અને ધર્મને પણ ઓળંગીને અમે છેવટે તમારી પાસે આવી પહોંચ્યા. એમ માનીને અમે આવ્યા. તમે કલ્યાણ માર્ગના પ્રવર્તક છો અને તમારી પાસે આવ્યાથી કલ્યાણ જ થશે એમ માનીને તો જે છોડવું દુષ્કર છે છતાં એ બધું છોડી નહીં આવ્યા ત્યારે તમે જ અમને છોડી ગયા. કૃષ્ણ કહે જે ધર્મનું ઉલ્લંઘન કરે તેને હું સાથ કેવી રીતે આપું? તો ગોપીઓ કહે છે અમે ધર્મનું ઉલ્લંઘન કર્યું નથી, પરંતુ વધુ શ્રેષ્ઠ ધર્મનું પાલન કર્યું છે અને શ્યામ સુંદર વધુ ઉચ્ચ કોટીની વસ્તુને તો સૌ પસંદ કરે છે. ગોપીઓ કહેવા માંગે છે કે તેમણે ધર્મ છોડ્યો નથી, વધુ શ્રેષ્ઠ ધર્મ અંગીકાર કર્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ માટે સંસારમાં તો જુદા જુદા સમયે જુદી જુદી સ્થિતિ, જુદા જુદા સંજોગો, જુદા જુદા સાધનો દ્વારા જુદા જુદા સ્થળે પ્રયાસો કરવા પડે છે. એનું પ્રેરક બળ પણ ભિન્ન ભિન્ન હોય છે અને છતાં એમાંથી પ્રાપ્ત થતા પુરુષાર્થો વિકાર પ્રેરક હોય છે. જ્યારે શ્રી કૃષ્ણ ચરણમાં ચારેય પુરુષાર્થો એકસાથે વસે છે, પ્રણત કામદમ એટલે કામ, પદ્મજાર્ચિતમ એટલે અર્થ, અને ધરણી મંડનમ એટલે ધર્મ, અને શાંતમ એટલે મોક્ષ, આ ચારેય પુરુષાર્થો વિકાર પ્રેરક નથી, વિકાર શામક છે. માત્ર પ્રેમ જ બાકી રહે છે. શ્રી કૃષ્ણ ચરણ શરણે નિર્વિકારપણે ચારેય પુરુષાર્થ સિદ્ધિદાયક છે. શ્રી કૃષ્ણ ચરણમાં સર્વસ્વના સમર્પણમાં કેવો અદ્ભુત પ્રેમ અને માત્ર પ્રેમ જ સમાયેલો છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારેય પુરુષાર્થોમાંની એકેયની તૃષ્ણા નથી હોતી, બીજો કોઈ વિકાર નથી હોતો. તેની એક વ્રજ કથા છે. એક વખત લલિતા રાધાને કહ્યું, જો રાધા, મેં તને કદી શ્યામ સાથે રિસાયેલી તો જોઈ જ નથી. આ રીતે તું પ્રેમ ટકાવીશ કેવી રીતે? તો રાધા કહી, કેમ? તું શું કહેવા માંગે છે? એ કંઈ મને સમજાયું નહીં. ત્યારે લલિતાજી કહે છે, અરે જો પ્રેમ એક જાતનો કાયમ રહે તો જળ બની જાય, પછી એમાં આનંદ ન આવે, આખરે પ્રેમ ઓછો થતો જાય. તો રાધા કહે છે, તો શું કરું? હવે લલિતાજી કહે છે કે તું શીખવાડ કેવી રીતે રીસાવું તે. જો એક કામ કર, હવે તારી પાસે જ્યારે શ્યામ આવે ત્યારે એની સાથે જોવું જ નહીં, એની સામે જોવું નહીં, એના તરફથી મુખ જ બીજી બાજુ ફેરવી લેવું, એની સાથે વાત પણ કરવી નહીં. રાધા કહે, ભલે, હવે આવે ત્યારે વાત છે. પછી બન્યું એવું કે જ્યારે કૃષ્ણ રાધા પાસે આવે છે ત્યારે તે બધું જ ભૂલી જાય છે અને રાધા હસતી હસતી કૃષ્ણની સામે દોડી જાય છે. કૃષ્ણને આવકારે છે, વાતો કરવા માંડી પડે છે. આ જોઈને બીજા દિવસે લલિતાએ રાધાને કહ્યું, આટલું શીખવાડ્યું તો એ ભૂલી ગઈ ને? રાધા કહે, ખરેખર શ્યામ સુંદરને જોઉં છું ને તો બધું ભૂલી જ જવાય છે. ચાલ હવે ફરી કે મારે શું શું કરવાનું છે. લલિતાજી કહે છે, શ્યામ આવે તો આવવા દે, જે કંઈ કરે તે કરવા દે, પરંતુ તારે એના સામું જોવું નહીં, એની સાથે બોલવું નહીં, એની કોઈ વાત સાંભળવી નહીં, એની સામે કંઈ હાવભાવ તારે કરવા જ નહીં. રાધા કહે, જો શ્યામ સુંદર સામે હોય અને એની સામે ન જોઈએ અને એની સાથે ન બોલે તો કેવી રીતે બને? એમ રહેવાય જ કેવી રીતે? એને માટે તું એક કામ કર, તું મારા હાથ પગ બાંધી દે કે જેથી ઊભા થઈને એની સામે ન જઈ શકું. મારા કાનમાં રૂના પૂમડા ખોસી દે જેથી એની વાત મને ન સંભળાય, અને શ્યામ સુંદરની એક સુંદર છબી મારા ખોળામાં લાવીને મૂકી દે, એટલે એ છબીમાંના શ્યામ સુંદરને હું જોયા જ કરું, જેથી બીજે દ્રષ્ટિ જ ન પડે. પછી જોવાની કે બોલવાની વાત જ ક્યાં આવે? બાકી આમ તો શ્યામ સુંદર આવે અને હું જળ જેવી બેસી રહું તો નહીં બને. શ્યામ એવો મધુર મોહક છે કે જળને પણ ચેતન બનાવી દે છે. તો પછી આપણે તો રહી જ કેમ શકીએ? રાધા એ ગોપી સ્વરૂપનું પ્રતીક છે, પ્રતિબિંબ છે, પ્રતિનિધિ આવો છે. ગોપી સ્વરૂપમાં રહેલો છે પ્રેમ. સંસારમાં કોઈ પૂજન અર્ચન નિત્યકર્માના ત્યાગ દ્વારા ધર્મ સંન્યાસી બને છે, તો વળી કોઈ ધનનો ત્યાગ કરીને અર્થ સંન્યાસી બને છે, કોઈ વળી ભોગ કામનો ત્યાગ કરીને
કામ સંન્યાસી બને છે અને કોઈ વળી સ્વજનોનો ત્યાગ કરીને કુટુંબ સંન્યાસી બને છે. પરંતુ ગોપીઓનો ત્યાગ એકાંગી નથી. એ તો શ્રી કૃષ્ણ ચરણમાં સર્વસ્વનો ત્યાગ કરીને સર્વ સંન્યાસીની બને છે. ગોપીઓના ત્યાગ પાસે દ્વારિકાની પટરાણી પણ ઝાંખી પડે છે. બીજું આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.